હેલો વિદ્યાર્થી મિત્રો, અમારી ચેનલમાં તમારું સ્વાગત છે. તો આજે આપણે જોઈશું ગતિના સ્વાધ્યાયના દાખલા. આની પહેલાંનો જે વિડીયો હતો એમાં તમને લોકોને મેં ઉદાહરણના દાખલા શીખવાડ્યા હતા. તે તમે લોકોએ જો શાંતિથી સોલ્વ કર્યા હોય સમજીને તો તમને સ્વાધ્યાયના બધા દાખલા આવડતા હશે. પણ જો એનું સોલ્યુશન હું અહીંયા મૂકું છું, જો તમને ના આવડતું હોય તો તમે એક વખત જોઈ અને પછી સોલ્વ કરી દેજો. તો જોઈએ સ્વાધ્યાયનો સૌથી પહેલો દાખલો. દાખલા નંબર 1. એમાં આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે કે એક એથ્લેટ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ પર એક ચક્કર 40 સેકન્ડમાં પૂર્ણ કરે છે. 2 મીટર 20 સેકન્ડ બાદ તેણે કેટલું અંતર કાપેલું હશે તથા તેનું સ્થાનાંતર કેટલું હશે. એટલે જો શું કહે છે કે એક એથ્લેટ છે એ 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથ ઉપર એક ચક્કર પૂરું કરે છે. એ પૂરું કરતાં એને 40 સેકન્ડનો સમય લાગે છે. તો એવું કહે છે કે 2 મિનિટ 20 સેકન્ડ પછી એણે ટોટલ કાપેલું અંતર અને તેનું સ્થાનાંતર શોધો. તો જો આપણને ખબર છે 200 મીટર વ્યાસ ધરાવતા વર્તુળાકાર પથની વાત કરી છે, એનો મતલબ અહીંયા તમને લોકોને વ્યાસ એટલે કે ડી ખબર હોવી જોઈએ. પછી એના માટેનું જે સૂત્ર છે એક ચક્કર એટલે વર્તુળ કહેવાય, તો વર્તુળનો પરિઘ શું થશે? પાઈ ડી. તો એની કિંમત ખબર હોવી જોઈએ પાઈની. એવી રીતે અહીંયા તમને લોકોને જે ઇન્ફોર્મેશન આપી છે એમાં અડધી ઇન્ફોર્મેશન તો તમને યાદ જ રાખવી જ પડશે. જેમ પાઈની કિંમત હંમેશા 3.14 જ હોય અને જો ભાગાકાર ફોર્મમાં હોય તો એને તમે 22/7 પણ લખી શકો છો. તો અહીંયા જો સૌથી પહેલાં શું કરીશું આપણે કે ક્વેશ્ચનમાં આપણને શું આપેલું છે તો એનો ડેટા બનાવીશું. તો જુઓ અહીંયા વ્યાસ આપેલો છે 200 મીટર. હવે એના ઉપરથી આપણે એનો પરિઘ શોધીશું. તો જુઓ અહીંયા એક ચક્કરમાં કાપેલું અંતર બરાબર એનો શું થશે? પરિઘ. પરિઘનું સૂત્ર છે પાઈ ઇન્ટુ સ્મોલ ડી. તો જો પાઈની કિંમત શું મૂકીશું? 3.14 ગુણ્યા 200. અહીંયા આપણે 3.14 કેમ લીધા? કારણ કે 314 ભાગ્યા 100 કરીશું તો ઇઝીલી 2 0 કટ થઈ જશે. એટલે ખાલી 314 ગુણ્યા 2 એનો ગુણાકાર કરીએ તો આપણને આન્સર મળશે 628 મીટર. હવે જો અંતર તો શોધી લીધું, હવે એના ઉપરથી આપણે ટોટલ કેટલું અંતર થયું એ શોધવાનું છે. આ આપણે શાનું શોધ્યું? એક ચક્કરનું અંતર શોધ્યું. હવે જો આપણને ક્વેશ્ચનમાં શું કીધું છે કે એક ચક્કર કાપવા માટે કેટલો સમય લે છે? 40 સેકન્ડ. અને કુલ સમય 2 મિનિટ 20 સેકન્ડ. એટલે એટલો ટાઈમ તો એ લોકો ત્યાં રોકાય જ છે બરાબર. એટલે જે એથ્લેટ છે એ ત્યાં ફર્યો જ છે. તો જો કુલ સમય બરાબર 2 મિનિટ 20 સેકન્ડ. હવે આ જે છે એને બધાને આપણે શેમાં ફેરવવું પડશે? સેકન્ડમાં. તો 2 મિનિટ એટલે 120 સેકન્ડ થઈ, કારણ કે 1 મિનિટની સેકન્ડ કેટલી હોય? 60 સેકન્ડ. તો જો 1 મિનિટ બરાબર થઈ ગઈ 60 સેકન્ડ. તો અહીંયા આપેલું છે 2 મિનિટ એટલે 2 મિનિટની કેટલી થશે? 120 સેકન્ડ. તો 120 સેકન્ડ વત્તા 20 સેકન્ડ. તો આ બંનેનો સરવાળો કેટલો થશે? 140 સેકન્ડ. હવે જો સમય મળી ગયો તો હવે આપણે શોધીશું ચક્કરની સંખ્યા કે એણે ટોટલ કેટલા ચક્કર કાપ્યા હશે. તો ચક્કરની સંખ્યા બરાબર કુલ સમય ગુણ્યા ચક્કર ભાગ્યા એક ચક્કરનો સમય બરાબર ટોટલ કેટલા ચક્કર, કેટલો સમય લીધો એણે? 140 અને ચક્કર કેટલા કાપ્યા? એક જ, પણ એ 40 સેકન્ડમાં પૂરું થઈ ગયું. એટલે અહીંયા આપણને મળશે ટોટલ સેકન્ડ એટલે સમય. તો જો 140/40 તો 0 0 કટ થઈ ગયો. તો બાકી શું રહ્યું? 14/4. તો આ જે 14/4 છે એનો આપણને આન્સર શું મળ્યો? 3.5 ચક્કર. તો એણે ટોટલ કેટલા ચક્કર કાપ્યા કહેવાય? 3.5 ચક્કર. કેટલા સમયમાં? તો 140 સેકન્ડમાં. તો હવે આપણે એણે કેટલું ટોટલ અંતર કેટલું કાપ્યું હશે તો એ શોધવા માટે શું કરવાનું? કુલ અંતર બરાબર પહેલાંનું
એક ચક્કરનું અંતર કેટલું મળ્યું? 305. તો જો 305 ગુણ્યા 628. 628 શું છે? એક ચક્કરમાં કાપેલું કુલ અંતર. તો અહીંયા ચક્કરની સંખ્યા આપણને મળી 3.5 ગુણ્યા 628. તો આ બંનેનો ગુણાકાર કરીશું એટલે આપણને મળશે 2198 મીટર. હવે 3.5 ચક્કર એટલે કે અડધા ચક્કર કરતાં વધારે અને અંતમાં વસ્તુ શરૂઆતના બિંદુથી વિરુદ્ધ બિંદુ પર હશે. તો જો એના ઉપરથી આપણે શું શોધીશું? સ્થાનાંતર. તો સ્થાનાંતર બરાબર શું થઈ જાય? વ્યાસ થઈ જાય. તો જો વ્યાસ બરાબર તો આપણને ક્વેશ્ચનમાં ગિવન જ છે 200 મીટર. તો સ્થાનાંતર પણ કેટલું થશે? 200 મીટર. તો જુઓ અહીંયા ટોટલ અંતર એણે કેટલું કાપ્યું? 2198 મીટર અને સ્થાનાંતર એનું કેટલું થયું? 200 મીટર. તો આવી રીતે શું કરીશું? આપણે સમ સોલ્વ કરીશું. તો જો આવું લખાય, એક ચક્કર બરાબર 40 સેકન્ડ, 2 મિનિટ 2 સેકન્ડ બરાબર 140 સેકન્ડ બરાબર 3.5 ચક્કર. બરાબર. હવે આપણે જોઈએ બીજો દાખલો. તો જો દાખલા નંબર 2માં શું કીધું છે? 300 મીટરના સીધા રસ્તા પર જેજસે જોગિંગ કરતો 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા એ થી બીજા છેડા બી સુધી પહોંચે છે. હવે આમાં છે ને જોસસ છે એ જોગિંગ કરતાં 2 મિનિટ 30 સેકન્ડમાં એક છેડા ઉપર છે. એક છેડા ઉપર છે એટલે રોડના કોઈ બી એક છેડા ઉપરથી એ ગતિ કરવાની શરૂઆત કરે છે અને 2 મિનિટ અને 30 સેકન્ડમાં બીજા એટલે કે બી કોર્નર સુધી એ પહોંચી જાય છે. તો ત્યાંથી પાછી ફરી 1 મિનિટમાં 500 મીટર રહેલ બિંદુ સી પર પહોંચે છે. હવે પાછું શું કહે છે? બી પર તો એ પહોંચી ગઈ, એના પછી 1 મિનિટ પાછું ફરે છે અને 1 મિનિટમાં 100 મીટર પાછળ રહેલા બિંદુ સી પર પહોંચે છે. તો જેસસની સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ શોધો. તો હવે ક્વેશ્ચનમાં જો આપણને એવું આપેલું છે પણ એ બંને કન્ડિશન માટે અલગ અલગ છે. એકમાં એવું કીધું છે કે એ છેડાથી બી છેડા સુધી પહોંચે એટલું આપણે અંતર શોધવાનું છે અને બીજું એ છેડાથી સી છેડા સુધી સમય કેટલો હશે એ બંને શું કરવાનું છે? આપણે શોધવાનું છે, સરેરાશ ઝડપ અને સરેરાશ વેગ. તો જુઓ, સૌથી પહેલાં શું કરીશું? આપણે એ છેડાથી બી છેડા સુધીનું કીધું છે તો એથી બીનું શોધી દઈશું. તો એથી બીનું શોધવું હોય તો અંતર આપણને આપેલું છે કેટલું છે? 300 મીટર. તો અંતર એસ બરાબર થશે 300 મીટર. પહેલાં માટેનો સમય કેટલો આપ્યો છે? 2 મિનિટ 30 સેકન્ડ. તો આપણે આગળ જ જોયું 1 મિનિટ બરાબર 60 સેકન્ડ. તો 2 મિનિટ બરાબર 120 વત્તા 30 એટલે ટોટલ કેટલી થઈ ગઈ? 150 સેકન્ડ. હવે સરેરાશ ઝડપનું શું સૂત્ર છે? એસ ભાગ્યા ટી. તો જો એસ બરાબર 300 ભાગ્યા ટી બરાબર 150. તો આપણે આનો ભાગાકાર કરીશું તો આપણને જવાબ શું મળશે? 2 મીટર પ્રતિ સેકન્ડ. અને આનું જે સ્થાનાંતર છે, સ્થાનાંતર બરાબર શું છે? 300 મીટર એટલે કે એ થી બી સુધી. તો હવે આપણે સરેરાશ વેગ શોધવો હોય તો સરેરાશ વેગ બરાબર શું થશે? સ્થાનાંતર ભાગ્યા સમય, કાં તો એવું પણ કહેવાય અંતર ભાગ્યા સમય. વેગ વી બરાબર અંતર ભાગ્યા સમય. તો જો અંતર કેટલું છે? 300 એટલે કે સ્થાનાંતર અને સમય કેટલું છે? 150. તો જો 300 ભાગ્યા 150 કરીશું તો આપણને શું જવાબ મળશે? 2 મીટર પ્રતિ સેકન્ડ. આ શેનું થયું? એ થી બી સુધીનું. હવે આપણે શોધવાનું છે એ થી સી સુધીનું. તો જો કુલ અંતર બરાબર 300 વત્તા 100, કારણ કે 100 મીટર એ પાછળની બાજુ આવે છે એટલે 300 વત્તા 100 એટલે 400 મીટર. હવે એના માટેનો સમય કેટલો છે? તો 150 વત્તા 60, કારણ કે અહીંયા શું કરી દીધું? 1 મિનિટમાં 100 મીટર કરી દીધું એટલે શું કર્યું? 150 વત્તા 60 તો મળશે આપણને 210 સેકન્ડ. હવે આપણે શોધીશું સરેરાશ ઝડપ. સરેરાશ ઝડપ બરાબર કુલ અંતર ભાગ્યા કુલ સમય.
તો 400 ભાગ્યા 210 તો કેટલો આન્સર મળ્યો? 1.90 મીટર પ્રતિ સેકન્ડ. હવે શોધીશું એ થી સી સ્થાનાંતર બરાબર 300 - 100 બરાબર 200 મીટર. હવે આમાં એવું કે છે પાછળની બાજુ આવે છે 100 મીટર સુધી, એટલે એ શું થશે? કુલ સ્થાનાંતરમાંથી બાદ થઈ જશે, તો આપણને મળી 200 મીટર. એના ઉપરથી સરેરાશ વેગ બરાબર 200 ભાગ્યા 210, તો આનો આન્સર શું મળશે આપણને? 0.95 મીટર પ્રતિ સેકન્ડ. તો જો આપણે જવાબ કંઈક આવી રીતે મળ્યો કે જો એ થી બી સુધીનું સરેરાશ ઝડપ 2 મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ વેગ 2 મીટર પ્રતિ સેકન્ડ, અને એ થી સી સુધીનું શોધીએ એમાં એનો સરેરાશ વેગ આપણને મળે છે 1.90 મીટર પ્રતિ સેકન્ડ અને સરેરાશ વેગ આપણને મળે છે 0.95 મીટર પ્રતિ સેકન્ડ. તો આવી રીતે આપણે આ જે ચક્કરવાળો દાખલો છે એ સમજી વિચારીને સોલ્વ કરીશું. હવે આપણે મળીએ થર્ડ ક્વેશ્ચનમાં. તો જો થર્ડ ક્વેશ્ચન તો સાવ ઇઝી છે, એમાં આપણને સરેરાશ ઝડપ આપેલી છે. તો જુઓ ક્વેશ્ચન કંઈક આવી રીતે છે. અબ્દુલ ગાડી દ્વારા શાળાએ જતા વખતે સરેરાશ ઝડપ કેટલી આપેલી છે? 20 કિલોમીટર પ્રતિ કલાક. તે જ રસ્તા પર પાછો ફરે છે એ વખતે ટ્રાફિક ઓછો થઈ જાય છે. જો એટલે ટ્રાફિક ઓછા થવાને કારણે તે 30 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપ મેળવે છે. શરૂઆતમાં 20 કિલોમીટર પ્રતિ કલાક છે અને પછી છે 30 કિલોમીટર પ્રતિ કલાક. તો અબ્દુલની સમગ્ર મુસાફરી દરમિયાન સરેરાશ ઝડપ શોધો. તો જુઓ આગળ અને પાછળ એ બંને અંતર કેવું છે? એનું એક સરખું છે. તો સરેરાશ ઝડપનું શું સૂત્ર થશે? 2v1v2 ભાગ્યા v1 પ્લસ v2. તો જો 2ની જગ્યાએ 2, v1 એટલે શરૂઆતમાં ઝડપ કેટલી હતી? 20, તો 20 અંતિમ ઝડપ બરાબર 20 ભાગ્યા v1 વત્તા v2, તો 20 વત્તા 30. ઉપર આ બધાનો ગુણાકાર કરીશું. 3 દુ 6, 6 દુ 12, તો 12, 1, 2 અને v1 પ્લસ v2 તો એ તો છે 20 પ્લસ 30. તો હવે જો 3 દુ 6 અને 6 દુ 12 એટલે શું થયું? 1200 ભાગ્યા 20 વત્તા 30 એટલે 50. તો 1200 ભાગ્યા 50 કરીશું તો આપણને આન્સર શું મળશે? 24 કિલોમીટર પ્રતિ કલાક. તો અહીંયા આપણે થઈ ગયો આ દાખલા નંબર 3. હવે આપણે જોઈશું દાખલા નંબર 4. તો એમાં રકમ કંઈક એવી રીતે છે. તળાવમાં સ્થિર અવસ્થામાં રહેલી એક મોટર બોટ સરળ પથ પર એટલે કે સુરેખ પથ પર 3 મીટર પ્રતિ સેકન્ડના અચળ પ્રવેગથી 8 સેકન્ડ સુધી ગતિ કરે છે. આ સમયગાળામાં મોટર બોટ કેટલી દૂર ગઈ હશે એ આપણે શું કરવાનું છે? શોધવાનું છે. તો એના માટે આપણે સૌથી પહેલાં શું કરીશું કે ક્વેશ્ચનમાં આપણને શું આપેલું છે? તો જુઓ શરૂઆતમાં પ્રારંભિક વેગ. હવે જ્યારે પણ સવાલમાં આપણને એવું કીધું હોય કે સ્થિર અવસ્થામાં રહેલી છે કોઈ પણ વસ્તુ, તો એનો હંમેશા પ્રારંભિક વેગ u બરાબર કેવું હોય? 0 મીટર પ્રતિ સેકન્ડ. પછી એનો અચળ પ્રવેગ આપેલો છે. કેટલો છે? 3 મીટર પ્રતિ સેકન્ડ, જે આપણને ક્વેશ્ચનમાં કીધું છે. તો શું કરીશું? એનો અચળ પ્રવેગ એ બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર. હવે એનો સમય આપેલો છે. સમય કેટલો છે? t બરાબર 8 સેકન્ડ. તો જુઓ અને આપણે શું શોધવાનું છે કે મોટર બોટ કેટલી દૂર ગઈ હશે, મતલબ આપણે એનું શોધવાનું છે અંતર. તો જુઓ અંતર બરાબર શું થશે? ક્વેશ્ચન માર્ક, જે આપણે શોધવાનું છે. તો આના માટે આપણે કયું સૂત્ર વાપરીશું? તો જુઓ જેમાં a, t અને u એ બધાનો સમાવેશ થતો હોય તેવું અંતરનું એક જ સૂત્ર છે. s બરાબર ut વત્તા હાફ at સ્ક્વેર. તો આમાં આપણે શું કરીશું? બધાની કિંમત મૂકી દઈશું. જેમ s બરાબર uની જગ્યાએ મૂકીશું 0 ઇન્ટુ t બરાબર 8 સેકન્ડ, તો 8 વત્તા હાફ ઇન્ટુ a બરાબર 3 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર, તો એની જગ્યાએ મૂકીશું 3 ગુણ્યા ટીની જગ્યાએ 8નો વર્ગ.
તો જો હવે આપણે જોઈએ તો આ કઈ રીતે સિમ્પ્લિફિકેશન થશે, તો 0 ગુણ્યા 8 એટલે કોઈ બીને 0 સાથે ગુણીએ તો જવાબ શું આવે 0 વત્તા 3/2 એટલે 1.5 આવશે. તો અહીંયા આપણે મૂકીશું 1.5 ગુણ્યા 8નો વર્ગ એટલે કે 64. હવે આ બંનેનો ગુણાકાર કરીશું તો 64 ગુણ્યા 1.5 તો આપણને કેટલો આન્સર મળશે 96 મીટર. તો જુઓ જવાબ શું મળ્યો આપણને 96 મીટર અંતર કાપશે. તો આ જે બોટ છે એ સ્થિર અવસ્થામાંથી જ્યારે ગતિ અવસ્થામાં આવશે ત્યારે 96 મીટર જેટલું અંતર કાપશે. અને જો પ્રારંભિક વેગ 0 હોય ને ત્યારે આપણે કયું સૂત્ર વાપરીશું, s બરાબર હાફ at², કારણ કે આમાં આપણે u અને v બંનેમાંથી કોઈ પણની જરૂર પડતી નથી. હવે આપણે જોઈએ આના પછીનો દાખલો. તો જુઓ દાખલા નંબર 5. તો દાખલા નંબર 5માં રકમ કેવી રીતની છે, 52 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી ગતિ કરતી કારનો ડ્રાઈવર શું કરે છે, બ્રેક મારે છે. તો એ જે બ્રેક મારે છે તો એના પછીનું આપણે અહીંયા ટોટલ 2 ક્વેશ્ચન આપણને પૂછ્યા છે. એક, આ સમયગાળા દરમિયાન કારે કાપેલું અંતર દર્શાવતો ભાગ આલેખ પર દોરો. એટલે આલેખ પર આપણે એવું બતાવવાનું છે કે કારે કેટલું અંતર કાપ્યું હશે. અને બીજું આપણને એવું પૂછ્યું છે કે આલેખનો કયો ભાગ કારની નિયમિત ગતિ દર્શાવે છે. એટલે બીજું એવું કીધું છે કે જે કાર છે એ નિયમિત ગતિ કરે છે, તો આપણે એની નિયમિત ગતિ પણ અહીંયા બતાવવાની છે. તો જો સૌથી પહેલાં આપણને આપેલું શું છે, તો ઝડપ આપેલી છે. તો આપણે પહેલાં લખીશું કે કારની પ્રારંભિક ઝડપ બરાબર 52 કિલોમીટર પ્રતિ કલાક. તો આપણે અત્યાર સુધીના બધા દાખલામાં શું કર્યું, કિલોમીટર પ્રતિ કલાક હતું એ બધાને શેમાં ફેરવ્યું, મીટર પ્રતિ સેકન્ડમાં. તો અહીંયા પણ કિલોમીટર પ્રતિ કલાક છે અને આપણે શેમાં ફેરવીશું, મીટર પ્રતિ સેકન્ડમાં. તો 52 ગુણ્યા 5/18 મીટર પ્રતિ સેકન્ડ. તો જો અહીંયા આપણે 5/18 કેમ લીધું, તો આની પહેલાંના દાખલામાં મેં સમજાવ્યું હતું કે 1 કિલોમીટર બરાબર શું થાય, 1000 મીટર, અને 1 કલાક બરાબર 3600 સેકન્ડ. તો આપણે આની આગળના દાખલામાં પણ શું કર્યું હતું, 1000/3600. તો 1000ના 2 0 ગયા, 3600ના 2 0 ગયા, તો આપણને શું મળ્યું, 10/36. તો આનો આપણે ભાગ ઉડાડીશું તો 5 દૂ થશે 10 અને 18 દૂ થશે 36. તો જો આપણને જવાબ શું મળ્યો, 5/18. એટલે અહીંયા આપણે 5/18 વડે ગુણી લઈશું. તો અહીંયા 52 ગુણ્યા 5/18 કરીશું તો આપણને જવાબ કંઈક આવો મળશે, 14.44 મીટર પ્રતિ સેકન્ડ. બરાબર. હવે આપણે શું શોધવાનું છે, એમ આપણને એવું પૂછ્યું કે જે આ જે સમયગાળો છે એના દરમિયાન કારે કાપેલું અંતર દર્શાવતો ગ્રાફ દોરો. તો જો આપણે સૌથી પહેલાંમાં અંતર વિરુદ્ધ સમયનો ગ્રાફ દોરીશું, જેમાં અંતરને આપણે બતાવીશું y અક્ષ પર અને સમયને બતાવીશું આપણે x અક્ષ પર. તો જો જ્યારે કાર પહેલાં કેવી છે, શરૂઆતમાં અહીંયા 0 છે ત્યાં ઊભી છે, પછી ત્યાંથી એ ધીમે ધીમે ગતિ કરવાની ચાલુ કરે છે. એટલે 52 કિલોમીટર પ્રતિ કલાક એટલે 1 કલાકમાં 52 કિલોમીટર અંતર કાપે છે. તો એ આવી રીતે કંઈક આગળ વધે છે અને પછી અહીંયા શું થાય છે, કાર અટકી જાય છે. કાર અટકી જાય છે એટલે કે કારનો ડ્રાઈવર બ્રેક મારે છે. એટલે અહીંયા આવ્યા પછી અટકી ગયા. તો જુઓ, તો કાર અટકે છે તો એનો ઢાળ હંમેશા કેવો મળશે આપણને, 0. જે કન્ટિન્યુઅસ ગતિ કરતી હોત તો આપણે આવી રીતનો કંઈક ઢાળ જોવા મળત, પણ આ કન્ટિન્યુઅસ ગતિ નથી કરતી, બ્રેક મારી દે છે અને વચ્ચે અટકી જાય છે. તો એનો ગ્રાફ આપણને આવી રીતે જોવા મળશે. અને બીજો એવો છે કે એ નિયમિત ગતિ કરે છે. તો આ જે આખો આલેખ છે એમાં કયો ભાગ નિયમિત ગતિ દર્શાવે છે, તો જુઓ આલેખનો વક્ર ભાગ એટલે કારની અસમાન ગતિ, એટલે એને કહેવાય અનિયમિત ગતિ. એટલે આ જે ઉપરનો વક્ર ભાગ છે ને એને શું કહેવાય, અનિયમિત ગતિ. પણ ધીમે ધીમે કાર શું કરે છે, ધીમે ધીમે ગતિ કરે છે ને એટલે જ વક્ર છે. એટલે આપણે એવું કહેવાય કે સીધી રેખા હોય તો નિયમિત ગતિ કરી હોય અને વક્ર રેખા હોય તો અસમાન ગતિ એટલે અનિયમિત ગતિ કરી હોય.
તો આપણે અહીંયા શું કહેવાનું કે એ આપણને એવું પૂછે છે નિયમિત ગતિ દર્શાવે છે, તો એવું નહીં આવે. અહીંયા શું આવશે? અનિયમિત ગતિ દર્શાવે છે. બરાબર. મળીએ હવે આપણે આના પછીનો દાખલો લઈને. તો જુઓ દાખલા નંબર 6. એમાં શું છે? આપણને અહીંયા અલગ અલગ આકૃતિ આપેલી છે. એ આકૃતિમાં અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે અને એમાં આપણને 3 અલગ અલગ પોઝિશન બતાવી છે, A, B અને C. તો આપણે જો એની બાજુની આકૃતિમાં જોઈએ તો A બરાબર નીલી રેખા છે એટલે કે બ્લુ, B બરાબર લાલ રેખા છે અને C બરાબર લીલી રેખા છે. આવી રીતનું કંઈક ગ્રાફ છે. તો એ ગ્રાફમાં આપણને શું બતાવે છે તો એ આપણે શું કરવાનું છે? અહીંયા જોવાનું છે. તો જો એના માટે આપણને અલગ અલગ ઓપ્શન આપેલા છે, એ ઓપ્શન પ્રમાણે આપણે જોઈશું. તો ક્વેશ્ચન આવી રીતનો છે કે આકૃતિ 7.10માં 3 વસ્તુઓ A, B, C માટે અંતર વિરુદ્ધ સમયનો આલેખ આપેલો છે. આના ઉપરથી આપણે જો ઓપ્શન A જોઈએ તો ઓપ્શન એમાં શું લખેલું છે કે આ જે ગ્રાફ છે એ ગ્રાફમાંથી સૌથી વધારે ઝડપથી કોણ ગતિ કરે છે? A, B કે C? તો જુઓ કોણ ઝડપથી ગતિ કરે છે? તો આપણે જોવા જઈએ તો A, B અને C. તો જે બીની લાઈન છે ને એ કેવી છે? એકદમ સીધી સ્ટ્રેટ લાઈન જોવા મળે છે. તો બીની રેખાનો ઢાળ સૌથી વધારે, એટલે જો આમ સીધી ગતિ કરે ને તો એનો ઢાળ આપણને સૌથી વધારે મળે. તો ઢાળ સૌથી વધારે મળે એટલે એવું કહેવાય કે બી છે ને એ સૌથી વધારે ઝડપથી ગતિ કરે છે. હવે બીજું જોઈએ તો બીજામાં શું કીધું છે કે શું આપણે ગ્રાફ કોઈ સમયે એક જ બિંદુ હશે? એટલે આપણને એવું કીધું છે કે જો ગ્રાફમાં આપણે જોઈએ તો કોઈ સમયે એક જ બિંદુ હશે? તો હા. કઈ રીતે હા કહેવાય? તો જુઓ અહીંયા A, B અને C ની રેખાઓ એકબીજાને છેદે છે. અહીંયા જે આપણને જોવા મળી તો જો અહીંયા આપણે A અને C ની રેખા અહીંયા છેદે છે. એવી જ રીતે આપણે જોઈએ તો જો અહીંયા આપણને A અને B ની રેખા છેદતી દેખાય છે. એવી જ રીતે અહીંયા જોઈએ તો આપણને B અને C ની રેખા છેદે છે અને અહીંયા જોઈએ તો A અને C ની રેખા છેદે. એટલે બધી રેખાઓ એકબીજાને છેદે જ છે. એટલે એવું કહેવાય કે અમુક સમયે એક જ બિંદુ હશે એવું આપણે કહી શકીએ છીએ. અને આ જે લાઈન છે ત્યાં આપણને A, B અને C 3ની રેખા જો છેદતી દેખાય છે. બરાબર. એટલે આ જે ડોટેડ લાઈન બતાવી ને એને આપણે એવું કહેવાય કે હા એક જ બિંદુ હોઈ શકે છે. હવે આપણે જોઈએ Cમાં. તો Cમાં આપણને શું કીધું છે? જ્યારે B એ પાસેથી પસાર થાય છે, એટલે જે ને B એ Aની જોડેથી પસાર થાય ત્યારે C થી કેટલો દૂર હશે? તો જો ગ્રાફમાં આપણે જોઈએ, ગ્રાફમાં આપણે શું જોઈએ કે B છે એ A જ્યાં મળે છે તે બિંદુને સમય આશરે 1.1 કલાકનો છે. એટલે જે B છે એ ને મળે છે ને ત્યારે એનો સમય કેટલો છે? 1.1 કલાકનો. અને C થી કેટલે દૂર છે? તો C બરાબર ગ્રીન લાઈન થઈ. એટલે જો આ રેડ લાઈન એ ગ્રીન લાઈનથી કેટલો દૂર છે? 8 કિલોમીટર દૂર છે. તો અહીંયા જો સમય 1.1 કલાક ત્યારે Cનું અંતર કેટલું જોવા મળે છે આપણને? 8 કિલોમીટર. જો હવે આપણે જોઈએ ચોથું ઓપ્શન નંબર D. જ્યારે B C પાસેથી પસાર થાય ત્યારે તેઓ કેટલું અંતર કાપ્યું હશે? તો જો અહીંયા આપણને એવું કીધું છે જે B છે ને એ C જોડેથી પસાર થાય ત્યારે એણે કેટલું અંતર કાપ્યું હશે? તો જો ગ્રાફમાં આપણને દેખાય છે કે B અને C જ્યાં મળે છે તે સ્થળ એટલે કે અંતર આશરે 6 કિલોમીટર છે. એટલે તેમણે આશરે 6 કિલોમીટર જેટલું અંતર કાપ્યું હશે. તો જો B અને C નો છેદ બિંદુ આ રહ્યો તો એણે કેટલું અંતર કાપ્યું હશે? 6 કિલોમીટર. તો આવી રીતે આપણને અલગ અલગ ગ્રાફ આપેલા છે અને એમાં પણ ગ્રાફમાં જો અહીંયા એનું મેઝરમેન્ટ આપેલું છે 0, પછી અહીંયા હશે 2, પછી 4, પછી 6, 8, 10 અને 12. એવી રીતે અંતર અને સમય એવી રીતે અલગ અલગ માપ આપેલું છે. તો એ ઉપરથી પણ આપણે સમજી શકીશું. હવે આપણે જોઈએ આના પછીનો દાખલો. તો જો દાખલા નંબર 7. તો 7મા દાખલામાં આપણને શું કીધું છે?
તો જુઓ, 7મામાં આપણને એવું કીધું છે કે રકમ આવી રીતની છે, 20 મિનિટની ઊંચાઈ પરથી એક દડો નીચે પડવા દેવામાં આવે છે. એટલે એક દડાને આપણે ઉપરથી નીચે ફેંકીએ છીએ. તો જ્યારે આપણે દડાને ઉપરથી નીચે ફેંકતા હોઈએ ત્યારે એનો વેગ કેટલો છે? 10 મીટર પ્રતિ સેકન્ડ સ્ક્વેર ના નિયમિત પ્રવેગથી વધતો હોય છે. તો કેટલા વેગથી જમીન સાથે અથડાશે? આપણે શરૂઆતમાં 10 મીટર પ્રતિ સેકન્ડના વેગથી એને ફેંકીએ છીએ, તો એ જમીન સાથે અથડાશે ત્યારે એનો વેગ કેટલો હશે એ આપણે શું કરવાનો છે? શોધવાનો છે. અને કેટલા સમય પછી તે જમીન સાથે અથડાશે? તો જો આમાં સૌથી પહેલાં શું કરવાનું? આપણે વેગ શોધવાનો અને પછી સમય શોધવાનો. તો જો સૌથી પહેલાં આપણને ક્વેશ્ચનમાં શું આપેલું છે તો જોઈએ. તો જુઓ, ઊંચાઈ કેટલી આપેલી છે? 20 મિનિટ. ઊંચાઈ કેટલી આપેલી છે આપણને? 20 મીટર. 20 મીટરની ઊંચાઈ પરથી એક દડો નીચે ફેંકીએ છીએ. તો હવે જો શરૂઆતમાં આપણે ફેંકીએ છીએ એની શરૂઆત કરીએ છીએ યુ, ત્યારે તો એ સ્થિર અવસ્થામાં હશે એટલે હંમેશા એ કેટલું હશે? યુ બરાબર 0 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણને આપેલું છે વેગ. તો વેગ એટલે કે 10 મીટર પ્રતિ સેકન્ડના નિયમિત પ્રવેગથી ગતિ કરે છે. એટલે પ્રવેગ આવ્યો તો પ્રવેગને આપણે શું કહીશું? એ. તો એ બરાબર 10 મીટર પ્રતિ સેકન્ડ. અને એના ઉપરથી આપણે શું શોધવાનું છે કે કેટલા વેગથી જમીન પર પછડાશે એટલે અથડાશે. તો વેગ શોધવાનો છે અને કેટલા સમય બાદ એટલે સમય શોધવાનો છે. તો અહીંયા આપણે વી અને ટી એ બંને શું કરવાનું છે? શોધવાનું છે. તો સૌથી પહેલાં આપણે શોધીશું વી. તો વી શોધવા માટે આપણને ઊંચાઈ ખબર હોવી જોઈએ. ઊંચાઈ એટલે કે એસ ખબર હોવી જોઈએ, યુ ખબર હોવી જોઈએ અને એ ખબર હોવી જોઈએ. તો એ ત્રણે ત્રણનું કોમ્બિનેશન હોય એવું કયું સૂત્ર છે? તો વી સ્ક્વેર બરાબર યુ સ્ક્વેર વત્તા 2as. તો જો અહીંયા વી સ્ક્વેર આપણે શોધવાનું છે એટલે વી સ્ક્વેર એઝ ઇટ ઇઝ, યુની જગ્યાએ મૂકીશું 0. તો 0નો સ્ક્વેર વત્તા 2 એટલે 2, એ બરાબર 10, એસ બરાબર 20. તો હવે આપણે આનો ગુણાકાર કરીએ તો જુઓ, વી સ્ક્વેર બરાબર શું થશે? 10 ગુણ્યા 2 એટલે 10 દુ 20, 20 ગુણ્યા 20 એટલે થશે 400. હવે 400 એ કોનો સ્ક્વેર છે? તો વીનો સ્ક્વેર છે એટલે કે 20નો સ્ક્વેર છે. તો વી બરાબર 20 મીટર પ્રતિ સેકન્ડ. તો જુઓ અહીંયા આપણને શું મળ્યું? વેગ કેટલો મળ્યો? 20 મીટર પ્રતિ સેકન્ડ. હવે આપણે શોધીશું એનો સમય. તો સમય માટે પણ કઈ ફોર્મ્યુલા યુઝ કરીશું? એસ બરાબર યુટી વત્તા હાફ એ ટી સ્ક્વેર. તો આમાં જે જગ્યાએ છે ટી છે તે બધું આપણે શોધવાનું છે. તો જો એસ બરાબર શું મૂકીશું? 20 બરાબર યુટી. તો શરૂઆતમાં તો પ્રારંભિક વેગ એનો કેટલો છે? 0. તો યુની જગ્યાએ 0 મૂકીશું. તો 0 સાથે કોઈ પણ હોય ગુણાકારમાં એ બધું શું થઈ જાય? 0 વત્તા હાફ એની જગ્યાએ આપણે મૂકીશું 10 અને ટી સ્ક્વેર જે આપણે શોધવાનો છે. તો જુઓ અહીંયા 20 બરાબર 0 તો જતો રહેશે વત્તા હાફ ઇન્ટુ 10 એટલે 5 દુ 10 એવું થાય. તો ઉપર શું આવ્યું? 5 ટી સ્ક્વેર. તો હવે આપણે શોધવાનું છે ટી સ્ક્વેર. તો શું થશે અહીંયા? ટી સ્ક્વેર બરાબર 20 ભાગ્યા 5. તો 5 ચોક 20. તો ટી સ્ક્વેર બરાબર 4. તો હવે 4 એ કોનો વર્ગ છે? 2નો વર્ગ છે એટલે ટી બરાબર આપણને શું મળશે? 2 સેકન્ડ. જો હવે આપણે જોઈએ તો આપણને સમય પણ મળી ગયો અને વેગ પણ મળી ગયો. તો એનો જવાબ આપણે શું લખીશું? કે દડો 20 મીટર પ્રતિ સેકન્ડના વેગથી જમીન સાથે અથડાશે અને 2 સેકન્ડ પછી જમીન પર પડશે એટલે નીચે પડશે. બરાબર? તો આવી રીતના આકૃતિમાં તમે એને ઇઝીલી સમજી શકો છો અને જોઈ શકો છો. આ જો આપણે કયા કયા સૂત્રો વાપર્યા તો એ પણ અહીંયા મેં તમને લોકોને બતાવ્યું છે. વી સ્ક્વેર બરાબર યુટી વત્તા 2as અને એસ બરાબર યુટી વત્તા હાફ એટી સ્ક્વેર. હવે આપણે જોઈએ આના પછીનો દાખલો, દાખલા નંબર 8.
તો જો દાખલા નંબર 8માં શું છે, આપણે જોઈશું એનો ક્વેશ્ચન. તો જો અહીંયા તમને લોકોને આકૃતિ આપેલી છે. આકૃતિ 7.11માં ઝડપ વિરુદ્ધ સમયનો આલેખ એક ગતિ કરતી કાર માટે દર્શાવવામાં આવ્યો છે. તો જો ગ્રાફ અહીંયા આવી રીતના છે. વાય અક્ષ પર શું આપેલું છે, વેગ 2, 4, 6, 8 અને એક્સ અક્ષ પર આપેલું છે સમય, એ પણ કેટલો છે 0, 2, 4, 6, 8 ને 10. તો હવે આપણને એવું કીધું છે કે વેગ વધારે પછી સ્થિર થાય છે. એટલે શું થાય છે, પહેલાં ગાડી છે એ જો 0 સેકન્ડ, પછી 2 સેકન્ડ, 4 સેકન્ડ, 6 સેકન્ડ, 8 સેકન્ડ અને 10 સેકન્ડ. એટલે એવું બતાવ્યું છે કે ગાડી છે ને પહેલાં 0 સેકન્ડ છે, પછી એ નિયમિત ગતિ કરે છે ને એટલે એના વેગમાં શું થાય છે, વધારો થાય છે. તો વેગમાં વધારો થાય એટલે આપણને એ અને બી એવી રીતે અલગ અલગ આપેલું છે. તો જુઓ અહીંયા શું કીધું છે, પ્રથમ 4 સેકન્ડમાં કારે કેટલું અંતર કાપ્યું હશે, એ આપણો સૌથી પહેલો ક્વેશ્ચન છે કે 0થી લઈને 4 સેકન્ડમાં એણે કેટલું અંતર કાપ્યું હશે. તો જો આપણે અહીંયા જોઈએ, વેગ વિરુદ્ધ સમયના આલેખ નીચેનું ક્ષેત્રફળ, એટલે જ્યારે આપણે વેગ વિરુદ્ધ સમયનો આલેખ જોયો તો ને એમાં શું કીધું હતું કે એનું ક્ષેત્રફળ બરાબર શું થશે, કાપેલું અંતર. તો જો વાત કરીએ આપણે 0થી 4 સેકન્ડ સુધીની, તો એનું ક્ષેત્રફળ કેટલું થશે, અંદાજિત 18 મીટર. આ આપણે અંદાજિત લખીએ છીએ. તો પ્રથમ 4 સેકન્ડમાં કાર આશરે 18 મીટર જેટલું અંતર કાપશે. કારે કેટલું અંતર કાપ્યું હશે, 18 મીટર જેટલું. હવે આપણે વાત કરીએ ક્વેશ્ચન નંબર બીની. તો બીમાં આપણને શું કીધું છે કે આલેખનો કયો ભાગ કારની નિયમિત ગતિ દર્શાવે છે. તો જુઓ આપણે અહીંયા આલેખમાં જોઈશું, ટી બરાબર 6 સેકન્ડથી લઈને ટી બરાબર 8 સેકન્ડ, એટલે ત્યાંથી લઈને આ જે 8 સેકન્ડ સુધી, એટલે ટોટલ 8 સેકન્ડથી થોડેક દૂર, એટલે 10 સેકન્ડની નજીક થયું. તો જો આલેખમાં આપણે જોયું, આ આલેખમાં કે અહીંયા 6 સેકન્ડથી લઈને અહીંયા 10 સેકન્ડ આવા સુધી છે, ત્યાં સુધી એ કેવી ગતિ કરે છે, એકદમ સીધી રેખામાં. એટલે સમય પણ સેમ અને અંતર પણ સેમ, એને આપણે શું કહીશું, નિયમિત ગતિ. તો 6 સેકન્ડથી 8 સેકન્ડ સુધીનો ભાગ છે એ નિયમિત ગતિ દર્શાવે છે તેવું કહેવાય. તો આવી રીતે આપણે ક્વેશ્ચન એ અને ક્વેશ્ચન બી બંને સોલ્વ કરી દીધા. હવે આપણે જોઈશું આના પછીનો દાખલો, તો જે છે દાખલા નંબર 9. તો એમાં શું છે, જો ક્વેશ્ચનમાં કંઈક આવી રીતે છે, નીચેના પૈકી કઈ પરિસ્થિતિ શક્ય છે તથા દરેકના ઉદાહરણ આપો. તો એમાં જો સૌથી પહેલી પરિસ્થિતિ એટલે કે એમાં આપણને શું કીધું છે, કોઈ વસ્તુનો પ્રવેગ અશૂન્ય પણ વેગ શૂન્ય હોય. એટલે આપણને એવું કીધું છે કે પ્રવેગ છે ને એ અશૂન્ય હોય પણ વેગ શૂન્ય હોય. તો હવે આ શક્ય બને કે નહીં, તો જો શક્ય છે એ એનો જવાબ છે. એનું ઉદાહરણ જોઈએ કે ઉપર તરફ ફેંકેલો પથ્થર તેની મહત્તમ ઊંચાઈએ પહોંચે ત્યારે ક્ષણિક રીતે તેનો વેગ શૂન્ય હોય છે. એનો મતલબ એવો થયો કે આ જો એક છોકરો છે એ બોલને, એટલે કે અહીંયા પથ્થર કીધું છે, તો એ પથ્થરને ઉપર ફેંકે છે. તો જો ઉપર ફેંકે ને ત્યારે અહીંયા આપણને શું જોવા મળે છે કે એનો વેગ કેવો છે, શૂન્ય છે. પરંતુ તેના પર ગુરુત્વાકર્ષણના કારણે પ્રવેગ જીની નીચેની દિશામાં હોય છે. પણ આપણને ખબર છે કે પ્રવેગ હોય એ કઈ દિશામાં હોય, તો ગુરુત્વાકર્ષણની દિશામાં. કે કોઈ પણ વસ્તુ ઉપર હોય તો ઉપરથી એ નીચે જ કેમ આવે છે, તો જો ઉપર હોય ત્યારે એનો વેગ કેવો છે, 0. પણ એ ઉપર પહોંચ્યા પછી પાછો ગુરુત્વાકર્ષણની ગતિને લીધે એ નીચે આવશે. એટલે નીચે આવશે એટલે એનો પ્રવેગ એ બરાબર શું થશે, સ્મોલ જી. તો જો અહીંયા વેગ 0 થયો અને પ્રવેગ કેવો થયો, જી. બરાબર, તો બંને કેવું છે, અલગ અલગ છે. એટલે આ ઉદાહરણ શક્ય છે, એટલે આવી વસ્તુ થઈ શકે. હવે આપણે જોઈએ બી. તો બીમાં આપણને શું કીધું છે કે કોઈ વસ્તુ પ્રચલિત હોય,
પણ તેનો પ્રવેગ નિયમિત હોય. એટલે શું કહેવાય કે કોઈ વસ્તુ છે પ્રચલિત હોય પણ એનો પ્રવેગ નિયમિત હોય તો એ પણ કેવું બને? શક્ય બને. કઈ રીતે? તો જે આપણે સમજીએ, કોઈ પણ વસ્તુ સીધી રેખામાં સમાન વેગથી ચાલતી કાર, એટલે આપણે અહીંયા એવું ઉદાહરણ લીધું છે કે સીધી રેખામાં વેગ કેવો છે? સમાન છે. તો સમાન વેગથી ચાલતી કાર હોય તો તેનો વેગ ના બદલાય પણ એનો પ્રવેગ કેવો થઈ જાય? શૂન્ય. એટલે કે નિયમિત ગતિ કહેવાય. સમાન વેગથી સમાન દિશામાં જાય તો એને શું કહેવાય? નિયમિત ગતિ. તો પ્રવેગ શૂન્ય થાય છે પરંતુ વેગ બદલાતો નથી. તો અહીંયા આપણને ક્વેશ્ચનમાં એવું જ કીધું છે કે વેગ સમાન અને સ્થિર, ત્યારે પ્રવેગ એનો એ બરાબર કેવો છે? 0, કારણ કે નિયમિત ગતિ કરે છે. હવે આપણે જોઈએ ક્વેશ્ચન નંબર સી. તો જો ક્વેશ્ચન નંબર સીમાં કેવું કીધું છે? કોઈ વસ્તુને લાગતા પ્રવેગ તેના વેગને લંબ રૂપે હોય અને તે કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતી હોય. જો ક્વેશ્ચન ફરી વાર વાંચીએ. કોઈ વસ્તુને લાગતા પ્રવેગ તેના વેગને લંબ રૂપે હોય, એટલે વેગને કેવું હોય છે? લંબ રૂપે હોય છે અને તે કોઈ ચોક્કસ દિશામાં ગતિ કરતી હોય. તો જો આ વાત કેવી છે? શક્ય બને છે. કઈ રીતે? તો એ આપણે ઉદાહરણ દ્વારા સમજીએ કે સમાન ઝડપે વર્તુળાકાર ગતિ કરતી વસ્તુમાં પ્રવેગ કેન્દ્ર તરફ હોય છે. એટલે જે પ્રવેગ હોય ને એ પ્રવેગ ક્યાં હોય? કેન્દ્ર તરફ હોય છે. અને વેગ હોય એ વેગ એની ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે એની વિરુદ્ધ દિશામાં કહેવાય. તો વેગ ક્યાં હોય? સ્પર્શકની દિશામાં. કારણ કે કોઈ પણ વસ્તુને આપણે ગોળ ગોળ ફેરવીએ તો એનો પ્રવેગ અંદરની બાજુ હોય અને વેગ બહારની બાજુ હોય. આપણે ઉદાહરણ એવું લઈએ કે બોલ લઈએ અને બોલને દોરી બાંધેલી હોય અને એને આપણે ગોળ ગોળ ફેરવીએ તો એનો પ્રવેગ અંદરની બાજુ ખેંચે છે, જ્યારે વેગ એને બહારની બાજુ ખેંચે છે, એવું કહેવાય. એટલે એવું થયું કે વેગ લંબ પ્રવેગ. બરાબર. તો આ પણ શું થશે? શક્ય બનશે, કારણ કે બંને એકબીજાથી વિરુદ્ધ દિશામાં હોય અને પાછું કેવું હોય? સ્પર્શકની દિશામાં હોય છે. એટલે એવું કહેવાય કે એ બંને ગતિ કરે છે ચોક્કસ દિશામાં. તો શું થશે? શક્ય બનશે. આવી રીતે સમાન ઝડપે વર્તુળાકાર ગતિ કરતી વસ્તુમાં પ્રવેગ કેન્દ્ર તરફ, જ્યારે વેગ સ્પર્શકની દિશામાં હોય છે એટલે બંને એકબીજાને કેવા જોવા મળે છે? લંબ જોવા મળે છે. હવે આપણે જોઈએ દાખલા નંબર 10. તો જો 10માં આપણને શું કીધું છે? એક કૃત્રિમ ઉપગ્રહ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર કક્ષામાં પરિક્રમા કરે છે. એટલે એક ઉપગ્રહ છે એ 42,250 કિલોમીટર ત્રિજ્યાની વર્તુળાકાર, એટલે આ જે છે ને એ વર્તુળાકાર ધરી પર પરિક્રમણ કરે છે, એટલે ગોળ ગોળ ફરે છે. જો તે 24 કલાકમાં પૃથ્વીને પરિક્રમા કરે છે, એટલે 24 કલાકમાં આ પૃથ્વી છે અને પૃથ્વીને પરિભ્રમણ કરે છે, તો એની ઝડપ શોધો. એટલે શું શોધવાનું છે? આપણે ઝડપ શોધવાનું છે. તો હવે આપણને ખબર હોવી જોઈએ કે એક દિવસ બરાબર 24 કલાક થાય. બરાબર. અને એની ત્રિજ્યા આપેલી છે. કેટલી છે? 42,250 કિલોમીટર. તો હવે આપણે જોઈએ કે ક્વેશ્ચનમાં શું લખેલું છે કે આપણે શોધવાનું શું છે? ઝડપ શોધવાનું છે. તો ઝડપ બરાબર શું થશે? અંતર ભાગ્યા સમય. તો જો એના માટે આપણે અંતર શોધવો પડશે અને સમય 24 કલાક કીધો છે. તો જો હવે સૌથી પહેલાં ક્વેશ્ચનમાં આપણને આવી રીતના આપેલું છે, ત્રિજ્યા આપેલી છે અને આર બરાબર 42,250 કિલોમીટર અને સમય આપેલો છે ટી બરાબર 24 કલાક. હવે જે ઉપગ્રહ છે ને એ વર્તુળાકાર કક્ષામાં ગોળ ગોળ ફરે છે, એટલે એવું કહેવાય કે વર્તુળાકાર કક્ષામાં ગતિ કરે છે. તો હવે જો આપણે ગણિતમાં ભણી ગયા કે વર્તુળનો પરિઘ, કારણ કે પૃથ્વી છે કેવી છે? ગોળ છે, એટલે વર્તુળનો પરિઘ બરાબર શું થશે? 2πr. કેમ આપણે અહીંયા 2πrની જરૂર પડી? કારણ કે આપણે એનું અંતર શોધવાનું છે. અને અંતર કેમ શોધીશું? કારણ કે ઝડપમાં અંતર આપેલું છે. તો જોઈએ અહીંયા આપણે અંતર s બરાબર 2πr. તો જો અહીંયા 2 તો એમ પાઈની જગ્યાએ આપણે શું મૂકીશું? 22/7.
હવે પાઈની કિંમત 22/7 અને 3.14 એ બંને આપણે શું રાખવી પડશે? યાદ રાખવી પડશે. એટલે 22/7 કરીએ તો આપણને 3.14 જ મળે, પણ અમુક જગ્યાએ આપણે 3.14નો યુઝ કરશું અને અમુક જગ્યાએ 22/7. તો અહીંયા આપણે શું લઈશું? 22/7 ગુણ્યા આર આપણને ત્રીજી આપેલી છે 42,250. તો હવે આનો ગુણાકાર અને ભાગાકાર કરીશું ને તો આપણને કેટલો જવાબ મળશે? 265,571.43 કિલોમીટર. જો અહીંયા આપણને ઝડપ બરાબર શું મળ્યું? ઝડપ v બરાબર s/t એટલે અંતર ભાગ્યા સમય. તો અંતર આપણને મળ્યું 2,65,571.43 ભાગ્યા સમય આપણને આપેલો છે 24 કલાક. તો હવે આનો આપણે ભાગાકાર કરીશું તો આપણને મળશે 11,065.5 કિલોમીટર પ્રતિ કલાક. હવે જો આવું પણ લખી શકીએ. આ શેમાં છે? કિલોમીટર પ્રતિ કલાક. અને આપણે જો કિલોમીટર પ્રતિ સેકન્ડમાં લખવું હોય તો 1 કલાક છે એની સેકન્ડ કેટલી થશે? 3600. તો આપણને જે જવાબ મળ્યો 11,065.5 એને ભાગ્યા 3600 કરી દઈશું એટલે આપણને જવાબ શેમાં મળશે? કિલોમીટર પ્રતિ સેકન્ડમાં. તો જો આપણે આમાં બે રીતે આપણને આન્સર મળ્યો, કિલોમીટર પ્રતિ કલાક અને કિલોમીટર પ્રતિ સેકન્ડ. પણ જ્યાં સુધી આપણને સેકન્ડમાં આન્સર મળે ત્યાં સુધી આપણે સેકન્ડમાં જ લેવું પડશે. તો આપણને આન્સર શું મળ્યો? 3.07 કિલોમીટર પ્રતિ સેકન્ડ. તો જો એનો જવાબ આપણે જોઈએ એટલે એવું કહેવાય કે 1 સેકન્ડમાં 3 કિલોમીટર જેટલું અંતર કાપે છે. બરાબર? એટલે શું થઈ? આની ઝડપ થઈ. તો જો અહીંયા ઉપગ્રહની ઝડપ કેટલી થશે? 11,065.5 કિલોમીટર પ્રતિ કલાક અથવા 3.07 કિલોમીટર પ્રતિ સેકન્ડ. એટલે એવું કહેવાય 1 સેકન્ડમાં એ 3 કિલોમીટર જેટલી ઝડપે ગોળ ગોળ ફરે છે. કોણ? ઉપગ્રહ. બરાબર? હવે મને આશા છે કે મેં તમને લોકોને આજે સ્વાધ્યાયના દાખલા શીખવાડ્યા એ તમે લોકોએ શાંતિથી સમજ્યા હશે.